હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ રુદ્રાસ વ્યાકરણમાં। આજે ફરી તમારી સમક્ષ લઈને આવી છું વિચાર વિસ્તાર। વિચાર વિસ્તાર એટલે કે આપેલી પંક્તિઓનો અર્થ વિસ્તારથી સમજાવવો। તો આજનો વિડીયો શરૂ કરીએ। શરૂ કરતાં પહેલાં તમે અમારી ચેનલને લાઈક કરજો। સૌંદર્ય વેડફી દેતા ના સુંદરતા મળે। સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે। અર્થ સમજીએ। આ પંક્તિમાં કવિએ આપણને સૌંદર્યનું મહત્વ સમજાવ્યું છે। સૌંદર્ય એ ઈશ્વરની પ્રસાદી છે। આ પ્રસાદી પુણ્યાત્માને જ પ્રાપ્ત થાય છે, પાપીને નહીં। બાગમાં ખીલતા પુષ્પો, ઉષા સંધ્યાના રંગો, ખેતરોમાં લહેરાતો હરિયાળો મોલ, નાના બાળકો વગેરેમાં કુદરતે મન મૂકીને સૌંદર્ય ઠાલવી દીધું છે, પરંતુ આ સૌંદર્ય આપણને માણતા આવડવું જોઈએ। સુંદર વસ્તુનો નાશ કરીને સુંદરતાને પામી શકાય નહીં। સૌંદર્યની રક્ષા કરીને જ તેનો આનંદ માણી શકાય। સુંદર ફૂલને ચૂંટી લઈએ તો તે થોડા વખતમાં જ કરમાઈ જાય છે, સૌંદર્યનો વિનાશ થઈ જાય। એવી રીતે આપણે તેના સૌંદર્યને માણી શકીએ નહીં। આપણે સૌંદર્યને ખરા અર્થમાં માણવા ઈચ્છતા હોઈએ તો આપણે એવી દ્રષ્ટિ પણ કેળવવી પડે, અર્થાત આપણે પોતે પણ સુંદર બનવું પડે। તો આજનો વિચાર વિસ્તાર અહીં પૂર્ણ થાય છે। તમે અમારા ચેનલને લાઈક કરો, ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે શેર કરો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ રુદ્રાસ વ્યાકરણને સબસ્ક્રાઈબ કરો। ફરી મળીશું આવા જ એક રસપ્રદ વિચાર વિસ્તાર સાથે। બાય બાય, થેન્ક યુ ફોર વોચિંગ।